ચાલો સારા નિબંધો લખવાની એકદમ સહેલી રીત સમજીએ. પરીક્ષામાં નિબંધ લખવો અઘરો લાગે છે ખરું ને? પણ જો એનું કોઈ ફોર્મેટ મળી જાય તો? ખરો ખેલ શું લખવું એનો નથી, પણ કેવી રીતે લખવું એનો છે. બધું સ્ટ્રક્ચર પર છે. આખી સિસ્ટમ બસ 3 માસ્ટર ફોર્મેટ પર ચાલે છે, જેમાં 40થી વધુ વિષયો આવી જાય છે. તો આ રહ્યા એ 3 ફોર્મેટ: ધ હીરો, ધ પ્રોબ્લેમ અને પોઝિટિવ વેલ્યુઝ. ચાલો ફટાફટ જોઈએ. પહેલું છે ધ હીરો. મારા પ્રિય ક્રિકેટર કે ગાંધીજી જેવા વિષયો માટે આ એકદમ પરફેક્ટ છે. સ્ટ્રક્ચર બહુ સહેલું છે. પહેલા પરિચય, પછી વ્યક્તિત્વ, એમના સંઘર્ષો અને છેલ્લે એમનો પ્રભાવ. એક ખાસ ટીપ: સારા ક્વોટ્સનો ઉપયોગ કરો. એનાથી નિબંધમાં 4 ચાંદ લાગી જશે. એટલે કે એમની જિંદગી ફૂલોની સેજ નહોતી, એમણે કરેલો સંઘર્ષ બતાવવો ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ ફોર્મેટ 2ની, ધ પ્રોબ્લેમ. આ સામાજિક સમસ્યાઓવાળા નિબંધો માટે છે. શરૂઆતમાં જ સમસ્યાને સૂરજને ઢાંકતા કાળા વાદળ જેવી બતાવી શકાય. ધ્યાન તરત ખેંચાશે. આનો ફ્લો સિમ્પલ છે. સમસ્યા શું છે, એનાથી શું નુકસાન થાય અને એનો ઉપાય શું. આ વાત એકદમ સાચી છે. નાની સમસ્યાને પણ અવગણવી ન જોઈએ, નહીં તો એ મોટી બની શકે છે. અને ઉકેલ ફક્ત સરકાર પાસે નથી. શરૂઆત આપણાથી જ કરવી પડશે. કારણ કે સંપ ત્યાં જમ્પ. અને હવે છેલ્લું ફોર્મેટ, પોઝિટિવ વેલ્યુઝ. આ શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા વિષયો માટે છે. આમાં વિષયને સફળતાની જાદુઈ ચાવી તરીકે બતાવવાનો છે, જે સોના ચાંદીથી પણ કિંમતી છે. આનું સ્ટ્રક્ચર છે, એનું મહત્વ શું છે, એના ફાયદા શું છે અને વિદ્યાર્થીઓ માટે એ કેમ જરૂરી છે. આમાં ખાલી વાતો પર નહીં, પણ કામ કરવા પર ભાર મુકાયો છે. એક્શન મહત્વની છે. તો આ છે આખી ટૂલકિટ. 3 ફોર્મેટ, જેનાથી લગભગ કોઈ પણ નિબંધ લખી શકાય. મતલબ કે જો સ્ટ્રક્ચર સાચું હોય તો કોઈ પણ વ્યક્તિ કોન્ફિડન્સથી નિબંધ લખી શકે છે. તો બસ કોઈ એક ફોર્મેટ પસંદ કરો અને પ્રેક્ટિસ કરો. પછી જુઓ કમાલ.